નમસ્તે, મારું નામ હેમાંગ સુરેજા છે. છેલ્લા 2014થી નાના બાળકોને અમે વૈકલ્પિક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા અને મારા ઘણા બધા મિત્રો છે જે 2014થી આવી રીતના પોતાના બાળકને સ્કૂલે નથી મોકલતા અને જાતે બધા ભેગા થઈ અને સાથે બાળકોને ભણાવીએ છીએ. હાલ અત્યારે અમે નાના બાળકોને લઈને આજે પતંગોત્સવ છે તો અમે એમને જોવા માટે લાવ્યા હતા અને અત્યારે થોડો સમય છે તો સમયનો સદુપયોગ કરી અને બાળકોને આજે આ જગ્યાએ કબૂતરને ચણ આપવા માટે પણ લાવ્યા છીએ. સાચા અર્થમાં શિક્ષણ મતલબ જ્યારે સમજાણું કે શિક્ષણ કેવી રીતના હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, ત્યાર પછીથી અમને એવું લાગ્યું કે ખરેખર બાળકને સ્કૂલે ના મોકલવા જોઈએ અને એના અમુક નિયમો છે કે અમુક વર્ષ સુધી બાળકને પરિવારની સાથે જ રાખવું જોઈએ. એટલે એવા આપણે ત્યાં પહેલાં નિયમો હતા પણ હવે બધા નિયમો નીકળી ગયા અને ખોટી રીતે આપણે બધું કરવા માંડ્યા છીએ. એટલે એક આપણે એવી સમજ થઈ ગઈ છે કે ભણવું હોય તો સ્કૂલે જવું જ પડે એમ. કે આપને ઉદાહરણ આપું કે બીમાર પડીએ તો આપણે આજુબાજુ કેવા વાર આવે કે ચાલો દવા લઈ આવો. એટલે ખરેખર દવા ખાવાથી મટી નથી જ જતું એમ સ્કૂલે જાય તો જ ભણાય છે એવું નથી. સ્કૂલે ના જાય અને તેમ છતાંય આપણા દેશની અંદર એવા અસંખ્ય લોકો છે કે જે શિક્ષિત છે એમ તો સ્કૂલે જવું એ જરૂરી નથી. પણ શું ભણવું એ ખરેખર આપણે સમજવાની જરૂર છે કે ખરેખર ભણવાની શું જરૂર છે એમ આપણે ખરેખર શેની જરૂર છે. તો આ બધા પ્રશ્નોનો ખરેખર ચિંતન કરી અને એવું સમજાણું કે ખરેખર સ્કૂલે જવાની જરૂર નથી. હું પણ સ્કૂલે ગયો છું તો મને ખબર છે કે હું શું ભણ્યો છું. જ્યારે આ સમજો કે શિક્ષણ સાચા અર્થમાં શું છે તો બાળકો અત્યારે નાના બાળકો 7 વર્ષ સુધીના 28 બાળકો છે અને અમે નિવાસીય પ્રકલ્પે શરૂ કર્યો છે. લગભગ 3.5 વર્ષ થઈ ગયા છે અમારે. તો ગોંડલ પહેલાં સેમડા ગામ આવે, એ સેમડા ગામમાં શ્રેયસ્કર વિદ્યાતીર્થ કરીને અમારું એક નિવાસીય પ્રકલ્પે અમે શરૂ કર્યો છે. તો ત્યાં બાળકો ત્યાં રહીને જ બાળકો ભણે છે, બધું અલગ અલગ વિષયો શીખે છે. ત્યાં કોઈ સરકાર માન્ય વ્યવસ્થા નથી. હા, વાલીઓ આવે છે. ખરેખર એક બહુ સરસ વાત કહી દઉં કે બાળકોને કાંઈ શીખવાનું નથી હોતું. બાળકો તો ખરેખર આપણે જે કરતા હોય છીએ એનું અનુકરણ જ કરે છે. બાળકો કાંઈ શીખતા નથી એમ કે આપણે જેવું કરશું ને એવું જે આપણા બાળકો બનશે. તો ખરેખર મા બાપે જ સુધરવાનું, સમજવાનું, શીખવાનું હોય છે કે ખરેખર કેવું રહેવું, આચરણ કેવું કરવું. આચરણથી જ વ્યક્તિ શીખે છે. ના, ઉપકરણ છે ખરેખર ભગવાને આપને જે આપેલા ઉપકરણ છે એને પહેલાં આપણે શીખવા જોઈએ. ખરેખર તો આપણે એ નથી શીખતા ને જે આપણે જે બનાવેલા નત નવીન ઉપકરણો છે એને શીખીએ છીએ ને એના ખરેખર એક્સપર્ટ નથી બનતા. ખરેખર પહેલાં આપણે એક્સપર્ટ બનવું જોઈએ ને પછી એ ઉપકરણને આપણે અપનાવવું જોઈએ કે સ્વીકારવું જોઈએ. હાલ અત્યારે એવું જોતા ભવિષ્યમાં એવું લાગે છે કે જે સ્કૂલ વ્યવસાય છે, સ્કૂલ નામનો જે વ્યવસાય ચાલી રહ્યો છે, કારખાનાઓ કહીશ ને હું શિક્ષણના, એ ખરેખર ભવિષ્યમાં એનું સ્વરૂપ બદલાઈ જશે. કે લોકોમાં જાગૃતિ તો છે જ. અમને ઘણા બધા મા બાપ પૂછે છે કે તમે શું કરો છો, જાણવા આવે છે, પણ એનામાં હિંમત નથી હોતી કે અમે અમારા બાળકને સ્કૂલે નહીં મોકલીએ અને અમે આ રીતના જે પ્રકલ્પો ચાલે છે શિક્ષણના વૈકલ્પિક પ્રકલ્પો એમાં મોકલશું. પણ ભવિષ્યમાં એવું થશે કે બાળકો મા બાપો સમજશે અને એના બાળકોને આવી રીતના દુઃખી થવા સ્કૂલે નહીં મોકલે.